તુષાર કઈ ગયો છે? મેં એને કીધું તું ભણવાનું છે, હવે કઈ રખડવા આવ્યો ગયો છે. લાલતી ગઈ બોલે આજે તો વાંચવાનું હતું ને હવે કાલે રાખશું. તુષાર કાલ કરીને તું વાંચીશ જ નહીં, અને હવે તું વાંચીશ નહીં ને તો ભવિષ્યમાં તું બેરોજગાર બનવાનો છો. એટલે હું ભણતો નથી તોય પણ હું કાંઈક કરી બતાવીશ. કરી લે, હજી કહું છું તું ભણી લે. તો તમે અમારા કોર્ટના સુપ્રસિદ્ધ વકીલ બની ગયા છો. તમે ખૂબ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તે બદલ તમને ખૂબ ખૂબ આભાર. નાનપણમાં મારો એક ભાઈબંધ હતો, એને મેં કીધેલું તું ભણી લે પણ તેને મારી વાત ન માની અને ભણ્યો નહીં. અત્યારે એ ચાની લારી હશે. મારો ભાઈ તું મારી વાતો કરતો હતો ને, અમારા મિત્રએ બધું કહી દીધું. તો તે 15 વર્ષની અંદર ઉખાડી ન દીધું. મારો ભાઈ અત્યારે મારું પોતાનું બિઝનેસ છે. તું બિઝનેસમાં કેટલું કમાઈ લઈશ? મહિનાના 10 કે 20,000 અને 30,000 કમાઈ લેતો હોઈશ. હું એક કેસના 30,000 છાપું છું મારો ભાઈ. મારો ભાઈ એટલા પૈસા તો હું મારા ઘરે પોતા કરવા વાળાને આપું છું. તારી કરતા વધારે હું કમાવું. તારી કરતા વધારે હું કમાઉં છું. આ વિડિયો માત્ર એજ્યુકેશન પર્પઝ માટે હતો અને આ વિડિયોમાંથી શું શીખવા મળે છે? તમે માત્ર ભણવાથી હાસિલ કરી લેવાના નથી, તમારી સ્કિલ પર ડિપેન્ડ કરે છે કે તમે આગળ શું કરી શકશો.